જે પણ બેનો ઇન્ફ્લુએન્સર છે અને પ્રમોશન કરે છે તો એ બેનો ખાસ વિડીયો ધ્યાનથી જોવે અને બીજા ઇન્ફ્લુએન્સર પણ ધ્યાનથી વિડીયો જોવે જે પણ પ્રમોશન કરતા હોય. તો હવે વાત એવી છે કે આપણા રાજકોટના બેન છે એક, અને હવે એ બેન હારે એવી ઘટના બની છે કે એને કોઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપનીનું પ્રમોશન આવ્યું કે ભાઈ બેનને એવી ઓફર આપી એની કે બાર્ટરમાં કરીએ. બાર્ટરમાં એટલે ફ્રીમાં તમને ટૂર્સમાં લઈ જાય. એટલે બેને પણ પોઝિટિવ લીધું હોય કે ફ્રીમાં ટૂર્સમાં લઈ જાય તો 30,000 25-30,000 ભાવ હોય છે એપ્રોક્સલી, અને ત્યાં લઈ જાય તો ત્યાં પણ કન્ટેન્ટ બની જાય. એવી રીતે બેન એગ્રી થઈ ગયા અને બેને કન્ટેન્ટ બનાવી નાખ્યો કે ભાઈ કોઈને પણ આ સ્થળ ઉપર જવું હોય તો તમે આ જે કંપની છે એના નંબર છે એમાં તમે ટૂર બુક કરાવી શકો, અને 15-20 દીમાં ટૂર્સ ઉપાડવાની હતી. તો બેને કન્ટેન્ટ બનાવી નાખ્યો અને ટૂર્સ ઉપાડવાની 4-5 દીની વાર રહી તો ટૂર્સ કંપનીએ બેનને એવો ઇન્ફો દીધું કે ભાઈ એ આપણું કેન્સલ થયું ટૂર્સ. તો બેન કે મારી મહેનતને જી છે એ, તો કંપની તરફથી પરફેક્ટ કાંઈ રિસ્પોન્સ ન આવ્યો. તો મિત્રો, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની એડવર્ટાઈઝ કરવી હોય તો આવો પ્રોબ્લેમ ન આવે એટલે આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો. પહેલાં બધોય સરખી રીતના ડિસ્કસ કરી લેવું કે ભાઈ તમારી ટૂર્સ કેન્સલ થાય તો કઈ રીતે આપણી મહેનત હોય. અને મિત્રો, તમે વિચાર કરો, હવે ટૂર કેન્સલ થઈ એની, હવે કેન્સલનું રીઝન પૂછ્યું હતું કે એટલા બુકિંગ જ નથી આવ્યા. તો તમે વિચાર કરો કે વિડીયો જોઈ અને જેની પણ બુકિંગ કર્યા હોય એનું શું. એટલે આમાં ઘણા બધા સવાલ ઊભા થાય છે. એટલે ખાસ આમાં બધા એ જ સમજવાનું છે કે કોઈ પણ ટૂર્સ કંપનીનું આપણે બુકિંગ કરાવીએ તો પહેલાં એ નક્કી કરી લેવું ભાઈ ટૂર કેન્સલ થાય તો અમને શું આપશો તમે, કેટલા દીમાં કઈ રીતનું છે. અને કોઈ પણ ઇન્ફ્લુએન્સર હોય એને પણ પહેલાં નક્કી કરી લેવું જરૂરી છે. આ વિડીયોનો મેઇન પોઈન્ટ એ છે. એટલે કોઈ એકાબીજાને કાંઈ પણ મનથી પણ ઓલું મનભેદ ઊભો ન થાય કોઈ કંપનીવાળાને ઇન્ફ્લુએન્સરને કે, અને કોઈ પણ આપણે કોઈ વિડીયો જોઈને આપણે ટૂર્સનું આપણે પેક લેતા હોય તો આપણે પણ ટૂર્સની કંપની હારે થોડોક ચોખવટ કરવી જરૂરી છે. એટલે કે કોઈ પણ ફોલોવર જે વિડીયો મારો જોતા હોય અને ટૂર્સ કાંઈ બુકિંગ કરાવવાના હોય તો કંપની હારે થોડીક ચોખવટ કરી લેવી જરૂરી છે. આમાં એ પણ એક ઊભું થાય છે. એ પોઈન્ટ ઉપર પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો કોઈ પણ બેનો હારે આવી ઘટના ન બને. અને જે પણ ટૂરની કંપની હોય એ લગભગ કંપની તો જેન્યુન જ હોય છે, પણ તો પણ આવી 1-2 કદાચ હોઈ શકે એવી કંપનીને મારું એક ખાસ કહેવું છે કે જે પણ તમારી માર્કેટિંગ કરી શકતા હોય એ માર્કેટિંગને ખુલ્લું પણ કરી શકે કે ભાઈ આવી રીતે ઘટના બની ને આ કંપની મારું ખોટું કર્યું, પણ એ નથી મૂકતા. ઘણા બધા રીઝનથી નથી મૂકતા હોય છે કે ભાઈ આપણે ક્યાં કંપનીનું ખોટું નામ બદનામ કરવું. તો એમાં તમારે કોઈ એમ ન સમજવું કે વિડીયો બની ગયો તો હવે કાંઈ ન કરી શકે. બેનો ઘણું બધું કરી શકે છે. ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે એ ઘણું બધું કરી શકે, પણ ઘણા બધા રીઝનથી નેગેટિવ કાંઈ પણ માર્કેટિંગ નથી કરતા હોતા. ખાસ આ વિડીયોથી ઘણા બધાને સમજવા જેવું છે. ઇન્ફ્લુએન્સરને પણ સમજવા જેવું છે, એડવર્ટાઈઝ કરતા જે પણ ટૂરની કંપનીવાળા છે એને પણ સમજવા જેવું છે, અને વિડીયો જોઈને ટૂર બુક કરાવે એને પણ સમજવા જેવું છે ઘણું બધું.